जय हिंद विद्यार्थी मित्रों, सुप्रभात। नव वर्षनी नूतन उत्साहમાં ફરી પાછા આપણે બધા મળ્યા છીએ સંતરૂપા વિદ્યાલય દ્વારા ચાલતા ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત હું કેતન પટેલ આપ સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું। હવે આજે આપણે ફરી વખત ધોરણ 11 વિષય ભૂગોળમાં નવા યુનિટની શરૂઆત કરશું। આજથી હવે આપણે ગુજરાત સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપવામાં આવેલા અભ્યાસક્રમના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પ્રમાણેના પાઠ જે છે એમને આગળ વધારશું। આજે આપણે પાઠની શરૂઆત કરશું ચેપ્ટર 9 તાપમાન। અત્યારે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે। શિયાળાનું તાપમાન ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોય છે અને આ ફૂલ ગુલાબી ઠંડીની અંદર આપણે ધોરણ 11 ના ભૂગોળ વિષય અંતર્ગત તાપમાન પાઠની અંદર તાપમાનના વિસ્તરણ પર અસર કરતા કેટલાક પરિબળોની ચર્ચા કરવાના છીએ। મિત્રો, આપણે અવારનવાર તાપમાન શબ્દ વાંચેલો જોયેલો હોય છે। તાપમાન એટલે શું? ઘણી વખત એમ કહે છે કે તાપમાન ખૂબ જ વધારે છે। એનો અર્થ એવો થયો કે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધારે છે। જ્યારે ઘણી વખત તમે એવું સાંભળ્યું છે કે તાપમાન ખૂબ જ નીચું છે, એટલે કે વાતાવરણની અંદર ઉષ્મા એટલે કે ગરમીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને ઠંડીનું પ્રમાણ વધારે છે। અત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, તો અત્યારે આપણે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ ઓછું અનુભવતા હોઈશું। જો મિત્રો, ભારત છે એ ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે અને ભૌગોલિક વિવિધતા ભારતની અંદર જે છે એટલે વિશ્વમાં કદાચ બીજે કોઈ જગ્યાએ દેશોમાં જોવા મળતી નથી। ભારતને કુદરતે શિયાળો, ઉનાળો અને ચોમાસું જેવી ઋતુગત પરિસ્થિતિની ભેટ આપી છે। ભારતની અંદર શિયાળાની અંદર નીચું તાપમાન પણ જોવા મળે છે, ઉનાળાની અંદર ખૂબ ઊંચું તાપમાન પણ જોવા મળે છે। કેટલીક બાબતો છે તાપમાન સંલગ્ન જે તમે જાણો છો, સમજો છો। ભારતની અંદર શિયાળામાં લેહ લદ્દાખની અંદર -45 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે। એ જ ભારત દેશની અંદર રાજસ્થાનના શ્રી ગંગાનગર જેવા ક્ષેત્રોની અંદર ઉનાળામાં +50 કરતાં પણ વધારે ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપણને અનુભવવા મળ્યું છે। પૂર્વ ભારતની અંદર આવેલા ચેરાપુંજી અને મોસીનરમના જે ક્ષેત્રો છે તેમાં વાર્ષિક વિશ્વનો સર્વાધિક વરસાદ નોંધાયાનો રેકોર્ડ છે। તો એ જ ભારતની પશ્ચિમ દિશામાં આવેલા રાજસ્થાનના થારનો રણપ્રદેશ અને બીજા રણપ્રદેશોની અંદર ખૂબ જ ઓછો એટલે કે 4 સેન્ટીમીટર જેટલા વરસાદ વરસવાનો પણ નોંધાયેલી છે। તો આ એક જ દેશની અંદર અલગ અલગ પ્રદેશની અંદર આપણને અલગ અલગ પ્રકારનું તાપમાન અને વાતાવરણ જોવા મળ્યું છે। તો આજે આપણે આ પ્રકરણ અંતર્ગત તાપમાન અને તેના વિતરણ પર અસર કરતા કેટલાક પરિબળોની ચર્ચા કરશું। આશા રાખીશ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ જે ટોપિક છે એમનો ફરીથી થોડો અભ્યાસ કરશો, વાંચન કરશો અને ત્યારબાદ ફરી પાછું એનું રિવિઝન કરશો। જોઈએ આપણે સૌપ્રથમ જોઈએ સૂર્યાઘાત। આપણો શબ્દ છે સૂર્યાઘાત। સૂર્યાઘાત એટલે શું? સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી પર વાતાવરણને મળતી ગરમી કે ઉષ્મા શક્તિને સૂર્યાઘાત કહે છે। હવે આપણે સૌ જાણીએ છીએ કે સવારના સમયે સૂર્ય ઉગે છે। સૂર્ય સવારના જ ઉગે, બરાબર ને? સૂર્ય સવારના જ ઉગે, સાંજે તો એ અસ્ત થાય છે। સવારના જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારબાદ ક્રમશઃ સૂર્ય ધીમે ધીમે પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશા તરફ ગમન કરે છે। તો આ સમયગાળા દરમિયાન સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એ પૃથ્વીની સપાટી તરફ આવે છે અને પૃથ્વીની સપાટી ઉપર જે ગરમી કે ઉષ્મા શક્તિ વરસાવે છે, આ ગરમી કે ઉષ્મા શક્તિને ભૌગોલિક ભાષામાં સૂર્યાઘાત તરીકે ઓળખવામાં આવે છે। એટલે સૂર્યમાંથી મળતી ઉષ્મા અને સૂર્યમાંથી મળતી ગરમી, જેને આપણે સૂર્યાઘાત તરીકે ઓળખશું। આ શબ્દની સમજૂતી ખાસ યાદ રાખજો, કારણ કે આ શબ્દ છે બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે। આ પાઠમાં ફરી વખત કહીશ, સૂર્યાઘાત એટલે
સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી ગરમી કે ઉષ્મા શક્તિને સૂર્યાઘાત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તાપમાન પર અસર કરતા પરિબળો. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યાઘાતની જે તાપમાન પર અસર થાય છે, આ તાપમાનને અસર કરતા પરિબળો છે 5. એક છે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. કોણ એટલે ખૂણો. સૂર્યમાંથી નીકળતા કિરણો કેટલા અંશના ખૂણાથી પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે તેના ઉપર સૂર્યના કિરણોની લંબાઈ નિર્ધારિત થયેલી હોય છે. જેમ કિરણોની લંબાઈ વધારે એમ તેમાં ગરમીનું પ્રમાણ ઓછું. બીજું છે દિવસની લંબાઈ. આ કઈ રીતે આપણે માપન કરશું? તો કે શિયાળાની અંદર દિવસ ટૂંકો હોય છે, જ્યારે ઉનાળાની અંદર દિવસ લાંબો હોય છે. આવું આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ અથવા તો કોઈ વડીલો પાસેથી સાંભળતા હોઈએ છીએ. હકીકતમાં દિવસ લાંબો કે ટૂંકો હોતો નથી. કુદરતે દિવસના 12 કલાક અને રાત્રિના 12 કલાક નિર્ધારિત જ કરેલા છે. પણ સૂર્યનો પ્રકાશ મળવાની ક્ષમતા, પૃથ્વીનું ધરીનમન અને પરિભ્રમણ, આ બંનેના આધારે દિવસની લંબાઈ એટલે કે સૂર્યનો પ્રકાશ કેટલો પ્રમાણમાં મળશે તે નક્કી થાય છે. એટલે દિવસની લંબાઈ, શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે એટલે દિવસ ટૂંકો, ઉનાળામાં સૂર્યઘાત એટલે કે સૂર્યપ્રકાશ વધુ મળે છે, દિવસ લાંબો. ત્રીજું છે વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. જો વિદ્યાર્થી મિત્રો, શિયાળાની અંદર વાતાવરણની ઘનતા, ઘણી વખત તમે રસ્તાઓમાં કે ખેતરોમાં, ખુલ્લા મેદાનોમાં ધુમ્મસ છવાયેલું જોયું હશે. આને કહેવાય વાતાવરણની ઘનતા. જેમ જેમ વાતાવરણની અંદર ઘનતાનું પ્રમાણ વધે છે તેમ તાપમાન ઘટે છે. જેમ જેમ વાતાવરણમાં ઘનતાનું પ્રમાણ ઘટે છે તેમ તાપમાન વધે છે. ચોથું છે જમીન અને પાણી. જમીન અને પાણી બંનેની ગરમીને મેળવવાની અને ગરમીને ગુમાવવાની ક્ષમતાઓ અલગ અલગ હોય છે. એના આધારે. અને પાંચમું છે સૂર્યકલંકોનું પ્રમાણ. હવે વિદ્યાર્થી મિત્રો, સૂર્યકલંક કોને કહે છે? તો સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા જે ધબ્બાઓ હોય છે એને સૂર્યકલંક કહે છે. એક સામાન્ય વસ્તુ તમારી સામે રજૂ કરું છું. એક ટોર્ચ, બેટરી. એ બેટરીમાંથી જ્યારે એને ઓન કરવામાં આવે છે ત્યારે એની ફૂલ ગરણી જે હોય છે ગોળ આકારની, એમાંથી બધા જ કિરણો એકસાથે બહાર નીકળે છે. અને સામેની અંધારા ઓરડામાં દિવાલ ઉપર જો પ્રકાશ ફેંકવામાં આવશે તો તમને ગોળ આકારનો ચંદ્ર અને ફરતી બાજુ ફેલાયેલા કિરણો જોવા મળશે. માની લો કે એ સૂર્ય છે. હવે એ ગરણી ઉપર કાળા રંગના ટપકા કરી દેવામાં આવે તો દિવાલ ઉપર જે આપણને પ્રતિબિંબ જોવા મળે છે એ પહેલાના જેવું જોવા મળશે નહીં. શા માટે? તો કે કાળા રંગને કારણે એમાંથી કેટલાક કિરણો પસાર થઈ શક્યા નથી. સેમ સૂર્યમાં પણ આવું જ બને છે મિત્રો. સૂર્યકલંક એટલે સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધબ્બા જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. વૈજ્ઞાનિકો પોતાના અદ્યતન સાધનોથી એ જોઈ શકે છે. તો સૂર્યમાંથી જે કિરણો નીકળે છે એ પણ આ જ પરિસ્થિતિના ભાગરૂપે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. તો આપણે આગળ વધીએ. સૌપ્રથમ જોઈએ કોણીય લંબાઈ. જો પૃથ્વીનો આકાર ગોળ છે, આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી નારંગી આકારની છે. પૃથ્વીનો આકાર ગોળ હોવાથી સૂર્યના કિરણો કોઈ એક જ ભાગ પર સીધા પડે છે. સૂર્યના કિરણો પૃથ્વીના કોઈ એક ભાગ પર સીધા પડે છે, આખી પૃથ્વી ઉપર સીધા પડતા નથી. એનો અર્થ એવો થયો કે જ્યારે એક જ સમયે જે જગ્યાએ કિરણો સીધા પડે છે એ જ સમયે પૃથ્વીના બીજા ભાગ પર કિરણો ત્રાંસા પડે છે. જેમ કિરણો સીધા પડે છે તેમ કેટલીક જગ્યાએ પૃથ્વીના ભાગ પર કિરણો ત્રાંસા પડે છે. ઉષ્ણકટિબંધના સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં સૂર્યઘાત એટલે કે સૂર્યની ગરમીનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે ધ્રુવો તરફ જતા એ કિરણો ત્રાંસા થતા હોવાથી ત્યાં
ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એક મૌખિક આપણે સમજૂતી મેળવીએ. જો પૃથ્વીના ગોળાની બરાબર મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. વિષુવવૃત્તની ઉપરના ભાગમાં કયું વૃત્ત આવશે? સરસ, કર્કવૃત્ત. એવી જ રીતે દક્ષિણના ભાગમાં મકરવૃત્ત. તો કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત, આ ત્રણ વૃત્તો વચ્ચેનો જે ભાગ છે, કર્કવૃત્તથી લઈ અને મકરવૃત્ત સુધી, એટલે કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત, 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્તથી લઈ 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત વચ્ચેનો જે ભાગ છે તેને આપણે ઉષ્ણકટિબંધ તરીકે ઓળખીશું. કારણ કે આ જે ભાગ છે એમાં સૂર્યના કિરણો લંબ એટલે કે સીધા પડતા હોવાથી ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હશે. ત્યાર પછી કર્કવૃત્તથી ઉપર 23.5 થી 66.5, દક્ષિણ ભાગમાં મકરવૃત્તથી નીચે 23.5 મકરવૃત્તથી લઈ અને 66.5 વચ્ચેનો જે ભાગ છે એને આપણે અયનવૃત્ત કહીશું, જેને આપણે સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખીશું. સમ એટલે સમાન, શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ. સમ શીત ઉષ્ણ કટિબંધ. કટિબંધ એટલે ભાગ. આ પ્રદેશ એવો છે પૃથ્વીના ગોળાનો બંને ભાગ કે ત્યાં સમાન ગરમી અને સમાન ઠંડીનો અનુભવ થાય છે. ત્યારબાદ 66.5 થી 90 ઉત્તર અક્ષાંશ, ઉત્તર ગોળાર્ધ, અને 66.5 થી 90 દક્ષિણ ગોળાર્ધની અંદર જે ભાગ છે તેને આપણે શીત કટિબંધ તરીકે ઓળખીશું. શીત એટલે ઠંડુ. આ જે પ્રદેશો છે ત્યાં સૂર્યના કિરણો જૂજ માત્રામાં પહોંચતા હોવાથી ત્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. તો આમ પર્વતીય પ્રદેશ અને ઘોડાઓ પર જ્યાં કિરણો લંબ પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ વધુ જોવા મળે છે. એવી જ રીતે સવાર કે સાંજના સમયમાં પણ તાપમાનમાં વધારે કે ઘટાડો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રદેશમાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં ગરમીનું પ્રમાણ હંમેશા વધુ હોય છે. જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં સૂર્યના કિરણોની ગરમી વાતાવરણમાં શોષાતી હોવાથી ગરમીનું પ્રમાણ સહેજ ઘટે છે. બીજું આપણે લેશું દિવસની લંબાઈ. અહીં આપણે વાત કરી કે ભાઈ સૂર્યપ્રકાશનો સમયગાળો અને સૂર્યઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે. હવે દિવસ દરમિયાન માની લો કે એક દિવસ શિયાળાની ઋતુ દરમિયાન દિવસમાં આપણને 6 થી 7 કલાક 8 કલાક જેટલો સમય સૂર્યપ્રકાશ મળે છે. તો સૂર્યમાંથી નીકળતા કિરણોની ગરમી આપણા સુધી કેટલા કલાકો જ રહે છે. જે ઘટ વાતાવરણમાંથી પસાર થઈને આવે છે તો આપણને એટલો સમય જ ગરમી મળશે. એનો અર્થ એ થયો કે જે વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે મળશે ત્યાં તાપમાન વધુ હશે અને જ્યાં ગરમીનું પ્રમાણ ઓછું હશે ત્યાં તાપમાન ઓછું જોવા મળશે. અનુસંધાન તમે સાધી શકો. શિયાળાની અંદર સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એ વાતાવરણના ઘટ આવરણમાંથી પસાર થાય છે. તેથી શિયાળાની અંદર દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે. જ્યારે ઉનાળાની અંદર પાતળા આવરણમાંથી આવતા કિરણો વધુ ઝડપથી પૃથ્વી સુધી પહોંચે છે. તેથી ઉનાળાની અંદર આપણને ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. ત્રીજી વસ્તુ છે સૂર્યકલમ. આપણે જે હમણાં વાત કરી, સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધબ્બા. સેમ એ જ વસ્તુ છે. સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એ કિરણો પૃથ્વી સુધી પહોંચે છે અને એ કિરણો પોતાની સાથે ગરમી લઈને આવે છે. આ ગરમીનું પ્રમાણ સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એ સૂર્યકલમમાંથી નીકળતા કિરણો ઓછી ગરમીવાળા હોવાથી સૂર્યમાંથી પૃથ્વી સુધી સરળતાથી પહોંચી શકતા નથી. પછી આપણે જોઈશું વાતાવરણની ઘનતા. જો સૂર્યઘાત ઘટ આવરણમાંથી પસાર થાય છે ત્યારે એના કિરણો ઝડપથી શોષાઈ જાય છે. હવે સમજો, ઘટ આવરણ એટલે શું અને પાતળું આવરણ એટલે શું? શિયાળાની આ ઋતુ દરમિયાન તમે અવારનવાર ખુલ્લા મેદાનોમાં ધુમ્મસ છવાયેલું જોવા મળશે. તો ધુમ્મસ જે છવાયેલું હોય છે એ સમયે ઘણી વખત આપણે બહુ દૂર સુધી જોઈ પણ શકતા નથી. વાહન ચલાવતી વખતે પણ આપણે લાઈટો ચાલુ રાખીએ છીએ જેથી સામેવાળા વ્યક્તિને
એમના કિરણો નજર આવી શકે. આ જે બધી વસ્તુઓ છે એ સૂર્યના કિરણો સાથે પણ લાગુ પડે છે. ઘટ આવરણમાંથી આવતા સૂર્યના જે કિરણો છે એ ઝડપથી શોષાઈ જાય છે, એટલે કે વાતાવરણ સૂર્યની ગરમીનું શોષણ કરી લે છે. એટલે કે સૂર્યના જે કિરણો ગરમી લઈને પોતાની સાથે આવે છે તે ગરમી પૃથ્વીની સપાટી સુધી પૂરેપૂરી ક્ષમતામાં પહોંચી શકતી નથી. પરિણામે ઘટ આવરણમાંથી પસાર થતા સૂર્યના કિરણોની ગરમી વાતાવરણમાં શોષાઈ જતી હોવાથી આપણને ઉષ્મા એટલે કે ગરમીનું પ્રમાણ ઓછું મળશે. હવે આ જ વસ્તુ શિયાળાની ઋતુ દરમિયાન અનુભવવા મળી. હવે ઉનાળાની અંદર હવા પાતળી હોય છે, એટલે કે આપણને આવા જે ઘટ આવરણ જોવા મળતું નથી. તો ઉનાળાની ઋતુ દરમિયાન સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એ પાતળા આવરણ એટલે કે ગરમ ચોખ્ખી હવામાંથી આવતા હોવાથી સીધા પૃથ્વી સુધી પહોંચી આવે છે. શિયાળા કરતા ઉનાળામાં ગરમીનું પ્રમાણ આપણને વધુ અનુભવવા મળે છે. તો આમ સૌપ્રથમ વાતાવરણની ઘનતા જે વિસ્તારમાં સૂર્યના કિરણો સરળતાથી પૃથ્વી સુધી પહોંચે છે ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે. જ્યાં સરળતાથી પહોંચી શકતા નથી ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. વિષુવવૃત્તથી કર્કવૃત્ત, ઉષ્ણકટિબંધ, કર્કવૃત્તથી અયનવૃત્ત, સમશીતોષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ બાદ આવશે શીત કટિબંધ. અયનવૃત્તથી ઉત્તર ધ્રુવ, સેમ આવી રીતે દક્ષિણ ધ્રુવ. એટલે આવી રીતે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં ગરમીનું પ્રમાણ વધુ અનુભવવા મળશે. જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં ગરમીનું પ્રમાણ આપણને ઓછું અનુભવવા મળશે. ત્યારબાદ પાંચમું છે જમીન અને પાણી. જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, જમીન પાણી કરતા ઝડપથી ગરમ થાય છે. જમીન પાણી કરતા વધુ ઝડપથી ગરમ થાય છે. તો એવી જ રીતે પાણી કરતા વધુ ઝડપથી ઠંડી પણ થાય છે. તો જો શિયાળાની ઋતુ દરમિયાન ઠંડી આબોહવા વહે છે તો જમીની પ્રદેશમાં ઠંડુ વાતાવરણ જમીનને વધુ ઝડપથી ઠંડી કરશે. અને જો ઉનાળાની અંદર ગરમી પડે છે તો પાણી કરતા જમીન વધુ ઝડપથી ગરમ થતી હોવાથી જમીન પ્રદેશમાં ગરમીનું પ્રમાણ આપણને વધુ જોવા મળશે. એટલે ઉદાહરણ લઈએ સમુદ્ર કિનારાના પ્રદેશો અને જમીની પ્રદેશો. તો જો સમુદ્ર કિનારો હોય છે, જે રાજ્યોને ભારત ખૂબ ભાગ્યશાળી દેશ છે કે ભારતને 7,500 કિલોમીટર કરતાં પણ વધુ લાંબો સમુદ્ર કિનારો મળ્યો છે. દ્વીપકલ્પીય પ્રદેશ દક્ષિણ ભારતને દરેક ક્ષેત્રને સમુદ્ર કિનારો મળેલો છે. તેલંગાણા રાજ્યને બાદ કરતા દક્ષિણ ભારતના તમામ રાજ્ય સમુદ્ર કિનારો ધરાવે છે. હવે આ જે સમુદ્ર કિનારાના પ્રદેશો છે ત્યાં સમુદ્રની ગરમી ગ્રહણ કરવાની ક્ષમતા અને જમીનની ગરમી ગ્રહણ કરવાની ક્ષમતા બંને અલગ અલગ છે. તો સમુદ્ર કરતા જમીન છે વધુ ઝડપથી ગરમ થશે, પણ સમુદ્ર તરફથી જે આવતા પવનો છે એ ભેજવાળા હોવાથી સમુદ્ર કિનારાના આસપાસના વિસ્તારમાં તાપમાન ઉત્તર ભારત કરતાં નીચું જોવા મળે છે, એટલે કે વધુ ગરમી અનુભવવા મળતી નથી. જ્યારે ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં સમુદ્ર કિનારાથી દૂર હોવાથી ત્યાં જમીન વધુ ઝડપથી ગરમ થાય છે. તો જમીન વધુ ઝડપથી ગરમ થતી હોવાથી ત્યાં તાપમાન વધારે અનુભવવા મળે છે. રાજસ્થાનના ગંગાનગરની અંદર 55 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયેલું છે. એ જ સમયે દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ કે કેરળની અંદર તાપમાન 36 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. તો 15 થી 20 ડિગ્રી સેલ્સિયસનો તફાવત આપણને તાપમાનમાં જોવા મળે છે. સેમ આ જ વસ્તુ શિયાળાની અંદર અનુભવવા મળશે. જે સમયે તમિલનાડુ અને કેરળની અંદર તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હશે, કારણ કે સમુદ્ર કિનારાથી નજીક છે, તો ત્યાં શિયાળામાં સૌમ્ય વાતાવરણનું સર્જન થશે. એ જ વખતે ઉત્તર ભારતમાં આવેલા લેહ લદ્દાખના જે ક્ષેત્રો છે, કે લેહ લદ્દાખના કેટલાક
ક્ષેત્રોની અંદર તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના તાપમાનમાં શિયાળામાં 70 થી 75 ડિગ્રી સેલ્સિયસનો તફાવત હોય છે. -45 થી +25 70 ડિગ્રી સેલ્સિયસ જેટલો તફાવત હોઈ શકે છે. એટલે આવી રીતે તાપમાન પર અસર કરતા વિવિધ પરિબળો છે. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, સીધા કિરણો પડે છે કે ત્રાંસા, દિવસની લંબાઈ એટલે કે સૂર્યપ્રકાશનું પ્રમાણ કેટલા પ્રમાણમાં મળે છે જેના હિસાબે દિવસ લાંબો અને ટૂંકો એટલે કે સૂર્યપ્રકાશ વધુ અને ઓછો મળે છે એ નિર્ધારિત થશે. ત્રીજી વસ્તુ છે વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. જેમ જેમ આપણે વધુ ઊંચાઈએ જઈએ તેમ હવા પાતળી થતી જશે. હવા પાતળી હોવાને કારણે ત્યાં ગરમીનું પ્રમાણ પણ ઓછું હશે. આવી રીતે ચોથું જમીન અને પાણી અને પાંચમું સૂર્યકલંકોનું પ્રમાણ. આ પાંચ જે કારણો છે એ તાપમાનના વિતરણ પર અસર કરતા પરિબળો છે. તાપમાન અલગ અલગ રીતે માપી શકાય છે. કેલેરી, મિનિટ, ચોરસ સેન્ટીમીટર આ બધા જે વસ્તુ માપનના એકમો આપવામાં આવેલા છે. સૂર્યઘાત માપવાનો એક એકમ છે કેલેરી, મિનિટ, કેલેરી પ્રતિ મિનિટ અથવા તો ચોરસ સેન્ટીમીટર W/m². આ માપનથી પણ સૂર્યનું જે તાપમાન છે સૂર્યમાંથી મળતા કિરણોનું તાપમાન આપી શકાય છે. આ પ્રશ્ન તમે તમારી તૈયારીમાં રાખશો જેથી કરી આવનારી પરીક્ષામાં કે કોઈ ટેસ્ટની અંદર આ પ્રશ્નને સારી રીતે લખી શકાય. જય હિન્દ, જય ભારત.